સાથીઓ, આજે મોડાસા નગરપાલિકાની સામાન્ય સભા હતી અને આ સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા અમે આજે એસઆઈઆરમાં જે બહુ મોટી સંખ્યામાં મોડાસા શહેરમાંથી જે નામો કામી કરવા માટેના ફોર્મ નંબર 7 રજૂ થયા છે, ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકર્તાઓ દ્વારા જે કાવતરું રચાયું છે તેના જ ભાગરૂપે આજે અમે નગરપાલિકાની સામાન્ય સભામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને એ પ્રસ્તાવમાં અમે મતદાન કરવાની માગણી કરી હતી, પરંતુ આ કાર્યક્રમ થાય એ પહેલાં મોડાસા નગરપાલિકાના તમામ સદસ્યોનો એક આજે ફોટો સેશન રાખવામાં આવ્યો હતો। આ ફોટો સેશનનો અમે ફક્ત અને ફક્ત એસઆઈઆરમાં જે રીતે શાસક પક્ષ દ્વારા નામો કમી કરવા માટેની જે ઝુંબેશ ચલાવવામાં આવી, વોર્ડ નંબર 7 ભરવામાં આવ્યા, તેના અનુસંધાનમાં એ ફોટો સેશનનો અમે આજે વિરોધ કરીને બાયકોટ કર્યો હતો। ત્યાર પછી સામાન્ય સભામાં પ્રસ્તાવ મૂક્યો, પરંતુ શાસક પક્ષ દ્વારા મતદાન ના થાય એના માટેના તમામ પ્રયત્નો કર્યા અને સામાન્ય સભા જે ચાલવી જોઈએ, મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરીના સંદર્ભે જે રીતે એમનું વર્તન હતું અને તેઓએ સામાન્ય સભા પણ મંજૂર કરીને ઠરાવો કરવાની વાત કરી। અમે એક વિપક્ષના પ્રહરી તરીકે અમારી સંપૂર્ણ ટીમ આ અંગે ચોક્કસ રજૂઆત કરી છે કે નગરપાલિકા એક્ટ 1963 અને નગરપાલિકાના નિયમો પ્રમાણે નગરપાલિકાનો વહીવટ ચાલતો હોય છે। તમે જે રીતે તમારી મનસુબી પ્રમાણે શાસક પક્ષ જે જાતનું વર્તન હતું એ ખરેખર અશોભનીય હતું અને આ અશોભનીય વર્તનમાં અમારો એક પણ પક્ષનો કાઉન્સિલર એમની સહેમાં નથી આવ્યો અને ચોક્કસ અમે મોડાસા નગરના જે પણ વિકાસના કામો હશે, શાસક પક્ષ જો પોતાની મરજી પ્રમાણે નિર્ણય લેવાની કોશિશ કરશે તો અમે આ તાનાશાહી સરકાર સામે ક્યારેય ઝૂકીશું નહીં અને મોડાસા નગરનો વિકાસ સમતોલ થાય એના માટે પણ અમારા પ્રયત્નો ચાલુ રહેશે।